છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાની રાયસિંગપુરા પ્રાથમિક શાળામાં લાંબા સમયથી સેવા આપતા હેમંત પટેલ, અજય પરમાર અને કૌશિકભાઈ નાયકની અન્ય શાળામાં બદલી થતાં ગામમાં ભાવનાત્મક માહોલ સર્જાયો હતો। હેમંત પટેલે 10 વર્ષ અને 10 મહિના, અજય પરમારે 8 વર્ષ અને 11 મહિના તેમજ કૌશિકભાઈ નાયકે 8 વર્ષ સુધી શિક્ષક તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી। શિક્ષકોની વિદાય નિમિત્તે ગ્રામજનો દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આદિવાસી પહેરવેશ પહેરાવીને તીરકામ સાથે અને ઢોલ નગારાના તાલે ગામમાં રેલી કાઢીને શિક્ષકોને નૃત્ય સાથે વિદાય આપવામાં આવી। ગ્રામજનો અને વિદ્યાર્થીઓએ શિક્ષકોના યોગદાનને યાદ કરી તેમને શુભેચ્છાઓ પાઠવી। રાયસિંગપુરા પ્રાથમિક શાળામાં છેલ્લા 10 વર્ષથી ફરજ બજાવતા ગામના શિક્ષકોનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો। કવાડ તાલુકાના અમારા રાયસિંગપુરા ગામની પ્રાથમિક શાળામાં શ્રી હેમંતભાઈ પટેલ જેઓ 10 વર્ષ ફરજ બજાવી, શ્રી અજયભાઈ પરમાર જેઓ 8 વર્ષ નોકરી બજાવી અને સાથે શ્રી કૌશિકભાઈ નાયક શિક્ષક જેઓ 6 વર્ષ નોકરી બજાવીને અમારા ગામના અનેક વિદ્યાર્થીઓના જીવનના ઘડતરમાં ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવે છે। ગામના લોકો સાથે પણ એમનો ખૂબ સારો સંપર્ક હતો અને ગામના લોકોના સાથ અને સહકારથી અમારા ગામના શિક્ષણમાં ખૂબ સારી એવી પ્રગતિ કરી, સારું એવું કામ કર્યું। એ બદલ અમે ગામના લોકોએ એમને ભાવભરી વિદાય આપી। અમે ગામના લોકો ભેગા મળીને આદિવાસી પરંપરા સાથે ઢોલ નગારા બજાવીને અને તીરકામઠા આપીને સાહેબશ્રીનું સ્વાગત કર્યું અમે બધા અને એમનો આભાર પણ વ્યક્ત કર્યો। અમારા ત્રણેય શિક્ષકશ્રીઓ જે પણ શાળાઓમાં એમની બદલી થઈ છે તે એમની ઉજ્જવલ કારકિર્દી માટે પણ અમે રાયસિંગપુરા ગ્રામજનો વતી શુભેચ્છાઓ પાઠવું છું। અલ્કેશ તડવી, દિવ્યાંગ ન્યૂઝ, નસવાડી, છોટાઉદેપુર।